ને ઘણો બધો સમય ભગવાન રોકાય છે. ત્યારે એક દિવસ એ યુધિષ્ઠિરના કક્ષ તરફ જતા હોય છે. ત્યારે યુધિષ્ઠિરને રડતા જોવે છે. ભગવાન ત્યાં જાય છે ને પૂછે છે યુધિષ્ઠિરને કે હે રાજન, તમે કેમ રડી રહ્યા છો? ત્યારે યુધિષ્ઠિરને બધા જે સગા સંબંધી મૃત્યુ પામ્યા, આટલી બધી 18 અક્ષરોહિણીની સેનાનો નાશ થઈ ગયો, એનું દુઃખ વ્યાપ્ત થયું છે. ભગવાનને કહે છે કે હે ભગવાન, આ રાજ્ય સુખના મોહમાં તમે કેટલું ભયંકર આ યુદ્ધ કરી નાખ્યું કે આજે ભારત વર્ષના ખૂણે ખૂણે રાજ્યને નગરની અંદર જે શોક વ્યાપ્ત થયો છે એ બધો અમારા કારણે થયો છે. અમે જો રાજ્ય સુખનો મોહ ન રાખ્યો હોત તો કદાચ 18 અક્ષરોહિણી સેનાનો આ નાશ ન થયો હોત. એટલે યુદ્ધ પહેલા જેવો વિષાદ અર્જુનને થયો છે એવો અત્યારે આવો વિષાદ યુધિષ્ઠિરને થયો છે. પણ અહીંયા ભગવાન આ વિષાદ ભીષ્મ પિતા દ્વારા દૂર કરાવવા માંગે છે. એટલે એમને કહ્યું કે યુધિષ્ઠિર, મોટા ભાઈ, તમે ચિંતા ના કરશો, આપણે બધો શોક તમારો જે છે એ દૂર થઈ જશે ને તમને તમારા બધા પ્રશ્નનો જવાબ મળી જશે. આપણે આવતીકાલે સવારે સંક્રાંતિનો સૂર્ય છે, મકર સંક્રાંતિ છે, તો આપણે બધા ભીષ્મ પિતામાને મળવા જઈએ. એટલે બીજા દિવસે ભગવાન શ્રી કૃષ્ણ, પાંડવો, જેટલા પણ સંત મહાત્માઓ ત્યાં હસ્તિનાપુરમાં રોકાયેલા છે, બધા સંત મહાત્માઓ બધા મળી અને ભીષ્મ પિતામાને મળવા જાય છે. ભીષ્મ પિતામાને મળે છે. બધા પાંડવો ને જોઈ અને ખૂબ સારું રાજ્ય ચલાવતા જોઈ ભીષ્મ પિતામહ ખૂબ આનંદિત થાય છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે પિતામહ, તમે ખૂબ લાંબુ શાસન જોયું છે અને તમને ખૂબ મોટો અનુભવ છે, તો રાજ્ય શાસન કઈ રીતે ચલાવવું, રાજાના શું શું નિયમો હોય એ બધું તમે આ યુધિષ્ઠિરને કહો. ત્યારે ભીષ્મ પિતામહ પાસે બધું જ્ઞાન જે છે એ યુધિષ્ઠિરને ભગવાન શ્રી કૃષ્ણ અપાવે છે. ભીષ્મ પિતામહ કહે છે કે હે યુધિષ્ઠિર, તમે જે આ યુદ્ધ જીત્યા છો તો એવું ન સમજતા કે તમારી વીરતાના કારણે તમે આ યુદ્ધ જીત્યા છો. આ તો પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણ તમારા સદગુણોને જોઈ તમારી સાથે છે અને વાસ્તવમાં આ યુદ્ધ જીતવા વાળા એ ભગવાન શ્રી હરિ નારાયણ છે. તમે બધા જે તમારા મામાનો દીકરો સમજો છો એ શ્રી કૃષ્ણ એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. આ તો પરબ્રહ્મ પરમાત્મા જેમને આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, જે રચયિતા છે, જેનું જે પાલન કરી રહ્યા છે અને જે લય પણ કરશે એવા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણ છે, જે કૃષ્ણ અવતાર ધારણ કરીને આવ્યા છે. પણ એમને એમની મોહિનીનો જાદુ એવો ચલાવ્યો છે કે એમને યદુઓ પણ ઓળખી શકતા નથી. માટે તમે એમને ઓળખો અને એમની આજ્ઞા પ્રમાણે તમે રાજ્ય ચલાવો. એમ પછી ભીષ્મ પિતામહ ઘણું બધું રાજ્યનું, એક રાજાને કેવા કેવા ધર્મો હોવા જોઈએ, કઈ રીતે રાજ્ય ચલાવવું જોઈએ, પ્રજા પાસે કર કેવી રીતે લેવો જોઈએ, પ્રકૃતિનું રક્ષણ કઈ રીતે કરવું જોઈએ, એવા બધા અનેક પ્રકારના ધર્મો જે છે એ નિભાવવાનું જ્ઞાન યુધિષ્ઠિરને આપે છે.
યુધિષ્ઠિર ભીષ્મ પિતામહને છેલ્લે કહે છે કે મને કંઈક એવું જ્ઞાન આપો કે જેનાથી મારું તો કલ્યાણ થાય, પણ આવવાવાળા જે આપણી પેઢીઓ છે એમનું પણ કલ્યાણ થાય. ત્યારે ભીષ્મ પિતામહે સુંદર મજાનું ઉચ્ચ જ્ઞાન જે છે એ યુધિષ્ઠિરને પ્રદાન કર્યું કે બેટા રાજા બનો એટલે રાજાનું પ્રથમ કર્તવ્ય એ હોય છે કે રાષ્ટ્રની રક્ષા કરવી. અને રાષ્ટ્રની રક્ષાથી મોટામાં મોટો જીવનમાં કોઈ ધર્મ નથી. મેં મારું જીવન એવું ગયું કે મારું નાનપણ મારી માતા પાસે વીત્યું, અને નાનપણ મારી માતા પાસે વીત્યું એટલે મેં પિતાનો પ્રેમ મેળવ્યો નહીં. તરુણ અવસ્થાનો થયો એટલે પરશુરામજી જેવા ગુરુ મળ્યા અને ગુરુના સાનિધ્યમાં રહ્યો. પછી અમુક વિદ્યાઓ હું બૃહસ્પતિ પાસેથી ભણ્યો, અને આ બધું મેં જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. પછી મારી માતાએ મારો હાથ મારા પિતાને આપ્યો, એટલે મારી યુવા અવસ્થા થઈ ત્યાં સુધી મેં પિતાનો પ્રેમ પ્રાપ્ત ના કર્યો. અને જ્યારે મારી માતાએ મારો હાથ મારા પિતાને સોંપ્યો અને કહ્યું કે લો આ તમારો પુત્ર હવે હું તમને આપું છું, અને કહ્યું કે બેટા તારા પિતા કહે એ પ્રમાણે તું હવે રાજ્ય બધું ચલાવજે અને એમની આજ્ઞામાં રહેજે. એટલે એવા સમયની અંદર હું શું કરું તો મારા પિતા ખુશ થાય, હું શું કરું તો મારા પિતા રાજી થાય, આમ ને આમ મારા વિચારો ચાલતા. અને એવામાં મારા પિતાજી છે એમને એક મત્સ્ય કન્યા છે એમની સાથે સ્નેહ થઈ ગયો, પ્રેમ થઈ ગયો. સુનમુન પિતાજી રહેતા, ઉદાસ રહેતા. એટલે મેં ગુપ્તચરો દ્વારા માહિતી મંગાઈ ગઈ કે પિતાજી કેમ ઉદાસ છે. ત્યારે એમને જાણવા મળ્યું કે તમારા પિતાજી એક કન્યા જે છે એ કન્યાના પ્રેમમાં છે, પણ એના પિતાજી છે એ લગ્ન કરવાની ના પાડે છે. એટલે ભીષ્મ પિતામહ એમને સમજાવવા જાય છે, અને ત્યાં એ મત્સ્ય કન્યા હોય છે એના પિતાજી કહે છે કે હું લગ્ન એક જ શરતે કરાવું કે મારી દીકરીના જે પુત્રો આવે એ જ રાજ્ય કરે, અને તમારે આજીવન લગ્ન કરવાના નહીં. જો તમે લગ્ન કરો તો તમારા સંતાન થાય, અને સંતાન થાય તો એમના વચ્ચે વૈમનસ્ય ઉત્પન્ન થાય. એટલે આ રાજ્ય તમે નહીં તો તમારા દીકરાઓ ભોગવે, અને પછી મારા દીકરા કે દીકરાના હાથમાંથી રાજ્ય જતું રહે, એટલે મારા નાતીન આ રાજ્ય કરે. એટલે મેં મારા પિતાજીના સ્નેહનું માન રાખવા માટે ભીષ્મ પ્રતિજ્ઞા કરી લીધી કે હું એવી પ્રતિજ્ઞા લઉં છું કે હું આજીવન બ્રહ્મચર્ય પાડીશ, લગ્ન કરીશ નહીં. અને જે આ સત્યવતી અને મારા પિતા એમનાથી જે પ્રજા ઉત્પન્ન થાય, જે મારા ભાઈઓ ઉત્પન્ન થાય, એ અને એમના દીકરા અને એમના દીકરાઓ રાજ્ય કરશે. તો જ્યાં સુધી મારા શરીરની અંદર પ્રાણ હશે ત્યાં સુધી હું હસ્તિનાપુરનું રક્ષણ કરીશ, અને જે કોઈ પણ વંશજ રાજ કરશે એમાં હું મારા પિતાની છબી જોઈશ. અને એવી પ્રતિજ્ઞા જે મેં લીધી, અને એ પ્રતિજ્ઞાના કારણે હું આજે આ બાણની સૈયા ઉપર સૂતો છું કે મેં મારા રાષ્ટ્રનો વિચાર ના કર્યો, અને માત્ર ને માત્ર મારા પિતાના મોહમાં રહ્યો, અને પિતા મોહનો જ વિચાર કર્યો. અને એના કારણે મારા રાષ્ટ્રનું એટલું અમંગલ થયું, અને મારા રાષ્ટ્રનો મેં એટલો મોટો દ્રોહ કરી નાખ્યો કે 18 અક્ષરોહિણી સેનાનો જે આ નાશ થયો એનો વાસ્તવિક જિમ્મેદાર જે ગણો એ હું છું. માટે હું તને એક શીખ આપું છું
કે જ્યારે રાષ્ટ્ર હિતની વાત આવે ત્યારે પરિવારથી પણ ઊંચી રાષ્ટ્રની વાતને સ્વીકારવી. રાષ્ટ્ર હશે તો ધર્મ રહેશે, રાષ્ટ્ર હશે તો પરિવાર રહેશે, માટે રાષ્ટ્રથી મહાન કંઈ નથી. અને આવો ઉપદેશ જે છે ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને આપે છે. બધું જ્ઞાન યુધિષ્ઠિરે પ્રાપ્ત કર્યો, એનો શોક દૂર થઈ ગયો છે.